મહેસાણાના કડી એપીએમસી માં સરકારી અનાજનો જથ્થો ઝડપાયો હતો। 30/4/2025 દિવસે જે દુકાન બતાવવા જઈ રહી છે તે દુકાનની અંદરથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો હતો। જો કે ત્યારબાદ જે અનાજનો જથ્થો ઝડપાયો હતો તે સરકારી અનાજ હોવાનું સામે આવ્યું છે ને હવે જે મામલતદાર છે તેને જે આ દુકાન ધારક છે તેની સામે પોલીસ ફરિયાદ નોંધી છે। જેઠુભા સોલંકી નામના જે વ્યક્તિ છે દુકાન ધારક છે તેની સામે પોલીસ ફરિયાદ નોંધી છે। આ દ્રશ્યો જોઈ શકો છો કે જે દુકાનની અંદરથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે। એપીએમસી ની અંદર સરકારી અનાજનો જથ્થો સંગ્રહ કરવામાં આવતો હતો ને આ અનાજનો જથ્થો અહીંયા રાખવામાં આવતો હતો, જેને લઈને મામલતદારે કાર્યવાહી કરી હતી ને કુલ લગભગ 23 લાખ કરતા વધુનો સરકારી અનાજનો જથ્થો ઝડપ્યો છે। સામાન્ય રીતે એપીએમસી ની અંદર ખેડૂતોનો માલ આવતો હશે ને તેનો જ વેપાર થતો હશે, પરંતુ ક્યાંક ને ક્યાંક એપીએમસી ની અંદર સરકારી અનાજનો જથ્થો પણ વેચાણ માટે આવે છે ને તે જથ્થો અહીંયા આવ્યો હતો ને ત્યારબાદ મામલતદાર પુરવઠા વિભાગ દ્વારા આ અનાજનો જથ્થો ઝડપ્યો હતો। જોકે હવે જે દુકાન માલિક છે તેની સામે પોલીસે ફરિયાદ નોંધી છે ને વધુ તપાસ હાથ ધરી છે। જોકે આ અનાજનો જથ્થો ક્યાંથી આવ્યો, કોના દ્વારા આપવામાં આવ્યો તેને લઈને હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા।